વસંત પંચમી અને 14મી ફેબ્રુઆરી અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે। પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હાલ તો તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મહંત સ્વામી મહારાજ પણ અબુધાબી પહોંચ્યા। આ મંદિર 27 એકર જમીન પર બનેલું છે। મંદિરની ડિઝાઇન વર્ષ 2018માં બનાવવામાં આવી હતી અને વર્ષ 2019માં તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। આ મંદિર 108 ફૂટ ઊંચું છે, જેમાં 40,000 ક્યુબિક મીટર માર્બલ અને 180,000 ઘન મીટર સેન્ડસ્ટોનનો સમાવેશ થાય છે। આ મંદિર બનાવવા માટે વૈદિક સ્થાપત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મંદિરમાં પ્રવેશતા જ સૌપ્રથમ ધ્યાન આકર્ષિત કરે છે તે 7 અમીરાતની રેતીમાંથી બનાવેલ પ્રભાવશાળી રચના કરાય છે। મંદિરમાં આવવાની સાથે એક ખૂબ જ આકર્ષક ધોધ પણ બનાવવામાં આવ્યો છે, જે પવિત્ર ભારતીય નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું પ્રતિનિધિત્વ કરે છે। Temple was prayed for by His Holiness Pramukh Swami in 1997, but the prayer was for harmony. May countries come together, may religions and cultures come together. So the significance of this mandir is to breathe in a fresh air of harmony, that cultures, religions, communities and countries can coexist. May this message of greater harmony for the world go from this Hindu temple, which at the core has Vasudhaiva Kutumbakam, the whole world is one family. And incidentally, more than 60,000 people from all different countries, races and religions have come together to place a brick for this beautiful temple. United Arab Emirates નું સર્વપ્રથમ ટ્રેડિશનલ મંદિર બનવા અહીંયા જઈ રહ્યું છે અને આપને આનંદ થશે કે 14મી તારીખે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગુરુહરિ શ્રી મહંત સ્વામી મહારાજ આ મંદિરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। આ મંદિર જે બહાર પથ્થર વાપરવામાં આવ્યો છે એ આપણો રાજસ્થાનથી આવે છે અને અંદર જે માર્બલ વાપરવામાં આવ્યો છે ઇટલીથી આવે છે। 7 શિખરનું આ સુંદર મંદિર અહીંયા જે બનવામાં આવ્યું રહ્યું છે એ 7 શિખર એટલા માટે બનાવ્યા છે કારણ કે આ દેશમાં 7 અલગ અલગ એમિરેટ્સ છે। એ દ્વારા અમે અહીંયાના રાજાને અને અહીંયાના જે લીડરશિપ છે એને આભાર માનવા માંગીએ છીએ, જેમને 27 એકરની જગ્યા આપણા હિન્દુ મંદિર માટે આપી છે।